નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 11 સાયન્સ બાયોલોજીમાં ગુજરાતી મીડિયમમાં ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 કે જેનું ટાઇટલ છે વનસ્પતિઓમાં જોવા મળતું રેસ્પિરેશન, એટલે કે વનસ્પતિઓમાં જોવા મળતું શ્વસન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્મેન્ટેશન મતલબ કે આથવણની પ્રોસેસ વિશેની ચર્ચા વિચારણા કરેલી હતી અને આજના લેક્ચરમાં આપણે ઝારક શ્વસનથી વાત કરવાની છે. પરંતુ તમને ખ્યાલ છે એ રીતે કે શ્વસન કોઈ પણ પ્રકારનું હોય, ઝારક હોય કે અજારક, તેનો પહેલું સ્ટેપ છે તે ગ્લાયકોલાઇસિસ છે. તમને ખ્યાલ છે કે ઓક્સિજનની હાજરીમાં જે પણ કંઈ શ્વસન થાય છે તેને તમે ઝારક શ્વસન કહી શકો, અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે પણ કંઈ શ્વસન થાય છે તમે તેને અજારક શ્વસન કહી શકો. અજારક શ્વસન એટલે કે એક પ્રકારનું આથવણ છે. તેમાં બે ઓપ્શન હોઈ શકે, કાં તો લેક્ટિક એસિડ ફર્મેન્ટેશન એટલે કે લેક્ટિક એસિડ આથવણ, ઇટ ઇઝ ધ ફર્સ્ટ ઓપ્શન, એન્ડ સેકન્ડ ઓપ્શન વિલ બી ધ આલ્કોહોલિક ફર્મેન્ટેશન એટલે કે આલ્કોહોલિક આથવણ. લેક્ટિક એસિડ ફર્મેન્ટેશનના અંતે તમને લેક્ટિક એસિડનું નિર્માણ થતું જોવા મળશે, જ્યારે આલ્કોહોલિક ફર્મેન્ટેશનના અંતે તમને ઇથેનોલનું નિર્માણ થતું જોવા મળશે. બરોબર. અને હવે આપણે વાત કરવાની છે ખૂબ જ મહત્વના ક્વેશ્ચનની, અને આ ક્વેશ્ચન છે તમે જેને કહી શકો છો ઝારક શ્વસન. બરોબર છે. હવે તમારે ઓલી પેલા પ્રક્રિયા યાદ રાખવી પડશે કે મેં તમને કીધેલું હતું કે ગ્લાયકોલાઇસિસ છે, પછી ETS છે, TCA સાયકલ છે, ઓક્સિડેટિવ ફોટોફોસ્ફોરાયલેશન છે, ખાલી ફોસ્ફોરાયલેશન છે. આ બધી પ્રોસેસીસના નામ તમને સિક્વન્સમાં યાદ હોવા જોઈએ. તો સૌથી પહેલા તો ઝારક શ્વસનની જેટલી પ્રોસેસ છે એ હું તમને લખીને પહેલા સમજાવી દઉં, પછી આપણે આગળના ક્વેશ્ચનની વાત કરશું. આ લેક્ચર ખૂબ જ મહત્વનો રહેશે. ચાલો બરોબર સમજો. જો તમે વાત કરો છો ઝારક શ્વસન, ઓકે સિયર, જો તમે વાત કરો છો ઝારક પ્રકારનું શ્વસન, તો ઝારક શ્વસનને તમે એરોબિક ટાઈપ ઓફ રેસ્પિરેશન કહી શકો છો. ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન તમે તેને ઝારક શ્વસન કહી શકો છો. એ બધા મુદ્દા લખવાની જરૂર નથી. જેટલા મહત્વના સ્ટેપ છે હું ઈ સ્ટેપ લખવા જઈ રહ્યો છું. ચલો બરોબર સમજો. ઝારક શ્વસનમાં સ્ટેપ નંબર 1 હતું, એનું નામ છે ગ્લાયકોલાઇસિસ. બરોબર. ઝારક શ્વસનમાં સ્ટેપ નંબર 1 જે હતું એનું નામ છે ગ્લાયકોલાઇસિસ. ગ્લાયકોલાઇસિસ આપણે સારામાં સારી રીતે આ ક્વેશ્ચન ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે જો બીજા સ્ટેપની વાત કરીએ તો હવે સમજો એક નવો શબ્દ લખું છું અહીંયા હું, ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. આ થઈ ગઈ પ્રોસેસ નંબર 2. ઓકે. ચાલો બરોબર સમજો. પ્રોસેસ નંબર 3 છે એ આવશે TCA સાયકલ, મતલબ કે TCA ચક્ર, ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ. TCA નું ફૂલ ફોર્મ બોલું છું, ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ, અથવા તમે તેને કહી શકો છો ક્રેબ્સ ચક્ર. ચાલો બરોબર સમજો. અથવા તો તમે તેને કહી શકો છો ક્રેબ્સ સાયકલ, મતલબ કે ક્રેબ્સ ચક્ર. જો C3 C4 સાયકલ નથી હોય, ચેપ્ટર નંબર 13 માં આવતા હતા. બરોબર. કેલ્વિન વાળું છે હતું, મેલ્વિન કેલ્વિન વાળું કેલ્વિન ચક્ર. ઓકે. એ તમારું ચેપ્ટર નંબર 13 હતું. અત્યારે તમે ચેપ્ટર નંબર 14 સ્ટડી કરી રહ્યા છો. ઓકે. TCA સાયકલ અથવા તમે જેને કહી શકો છો ક્રેબ્સ ચક્ર. ઓકે. પછી પોઈન્ટ નંબર 4 માં આવશે બહુ મહત્વનું પ્રોસેસ જેનું નામ છે ETS, મતલબ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. બરોબર. ETS ને તમે કહી શકો છો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. બરોબર સમજો. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. અને પ્રોસેસ નંબર 5 તમે જેને કહી શકો છો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. પ્રોસેસ નંબર 5 તમે જેને કહી શકો છો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. બરોબર. તો ઝારક શ્વસન છે તે ટોટલ કેટલી પ્રોસેસમાં, ટોટલ 5 અલગ અલગ પ્રોસેસમાં ઝારક શ્વસન આખું પૂરું થશે. મતલબ કે હું આમ બોલું છું કે ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં જો સંપૂર્ણ દહન કરવું હોય તો એ સંપૂર્ણ દહન આ 5 સ્ટેપ પછી થાય. એમાંથી તમે અત્યારે ખાલી સ્ટેપ નંબર 1 જ ભણી ગયા છો. ઓકે. કે જે સ્ટેપનું નામ હતું ગ્લાયકોલાઇસિસ. આખું ગ્લાયકોલાઇસિસ તમે જો બરોબર સમજ્યા હોય તો એમાં 10 સ્ટેપ છે, અને તમને એટલી ખબર પડેલી હોવી જોઈએ હવે
કે ગ્લાયકોલાઇસિસના અંતે તમને 2 એટીપી અને 2 NADH2 એટલે NADH પ્લસ H પ્લસ એટલે NADH2 બને છે, બરોબર. પણ તમારે તો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન કરીને મેક્સિમમ એટીપી ઉત્પન્ન કરાવવાના છે. હવે પરફેક્ટ સમજો જો કે આજે આપણે ગ્લાયકોલાઇસિસ પછીની પ્રોસેસીસ છે તેના વિશેની વાત કરવાની છે. હવે તમે ખાલી જો ગ્લાયકોલાઇસિસની વાત કરો તો ગ્લાયકોલાઇસિસમાં તમે શું કર્યું હતું? તો તમારી પાસે ગ્લાયકોલાઇસિસમાં શું હતું? તો કે 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ, બરોબર. 1 મોલેક્યુલ ઓફ ગ્લુકોઝ મતલબ કે C6H12O6 which is a 6 carbon containing sugar. આ એક ગ્લુકોઝના અણુમાંથી તમે શું મેળવ્યું હતું? તો કે 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ. ચાલો બરોબર સમજો. 2 molecule of pyruvic acid which is a 3 carbon containing molecule કે જેમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? કે જેમાં કાર્બનની સંખ્યા હશે 3, બરોબર. તો 6 કાર્બન વાળા એક ગ્લુકોઝમાંથી 3 કાર્બન વાળા 2 પાયરુવિક એસિડ મળે છે. આ થઈ ગઈ પ્રોસેસ નંબર 1, તમે જેને કહી શકો ગ્લાયકોલાઇસિસ, બરોબર. હવે તમને આ ખબર હોવી જોઈએ કે આ પ્રોસેસ છે એ કઈ જગ્યાએ થતી હોય? તો કે આ પ્રોસેસ છે તે કોષના કોષ રસમાં થતી હોય છે. ફરી બોલું છું, ગ્લાયકોલાઇસિસ નું સ્થાન, બરોબર. કદાચ MCQ માં ક્યાંક આડું આવી શકે તો ગ્લાયકોલાઇસિસ નું સ્થાન તો તમારે યાદ રાખવાનું છે કે ગ્લાયકોલાઇસિસ છે તે હંમેશા કોષના કોષ રસમાં થતી હશે. બીજી વસ્તુ કે આપણે ભણી રહ્યા છીએ કોષીય શ્વસન, મતલબ કે આ પ્રોસેસ છે ને it is able to happen in each and every cell of our body. આ આપણા શરીરના દરેક કોષમાં થઈ શકે છે, બરોબર. અત્યારે આપણે ધારક શ્વસનની વાત કરીએ છીએ. હવે બીજું મહત્વની વાત તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ગ્લાયકોલાઇસિસ થયું તો એમાંથી તમને શું મળ્યું હતું? તો કે ચોખ્ખો નફો 2 ATP પ્લસ 2 NADPH2, સોરી અહીંયા P નહીં આવે, ફોસ્ફરસ નહીં આવે, 2 NADH2. આ શું હતું? તો કે આ ગ્લાયકોલાઇસિસ નો ચોખ્ખો નફો છે. યાદ કરો મેં તમને એવું કીધેલું છે કે ATP is a currency of our body, ATP is a currency of our cell. પણ NADH2 છે ને એ ચેક છે. ભવિષ્યમાં ETS માં NADH2 માંથી આપણે શું તો કે એમાંથી આપણે ATP ભવિષ્યમાં બનાવી લેવાના છે. પણ અત્યારે તમે યાદ રાખો કે 2 ATP બને છે. ખબર પડી? એટલે અત્યારે તમારી પાસે પ્રોસેસ નંબર 1 થી તમને 2 ATP અને 2 NADH2 મળ્યા છે. હવે સમજો, હવે આ પાયરુવિક એસિડ એ પ્રોસેસ નંબર 2 માંથી પસાર થાય જેનું નામ છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. હવે સમજો કે ડીકાર્બોક્સિલેશન, કાર્બોક્સિલેશન મતલબ કે CO2 ની શું કરવાની છે? એન્ટ્રી કરવાની છે, બરોબર. પણ ડીકાર્બોક્સિલેશન, ડી મતલબ કે રિમૂવ કરવું, બરોબર છે. ડીકાર્બોક્સિલેશન મતલબ કે CO2 તમારે શું કરવાનું છે? CO2 તમારે દૂર કરવાનું છે, બરોબર. તો જો CO2 પાસે CO2 માં જે કાર્બન છે એ કાર્બન તમને અહીંથી જ મળશે, ઓકે. હવે એક અહીંયા ખૂબ જ મહત્વની વાત છે. જો હું અહીંયા શું લખું છું? અહીંયા મેં લખ્યું છે કે 1 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ. ચાલો બરોબર સમજો. અત્યારે મેં અહીંયા લખ્યું છે 1 molecule of pyruvic acid which is a 3 carbon containing molecule. સમજો, ગ્લાયકોલાઇસિસ ની અંતિમ નિપજનું નામ બોલો. ગ્લાયકોલાઇસિસ ની અંતિમ નિપજનું નામ શું છે? ગ્લાયકોલાઇસિસ ની અંતિમ નિપજનું નામ પાયરુવિક એસિડ છે. કેટલા પાયરુવિક એસિડ મળે છે? તો કે 2. એમાંથી મેં અત્યારે એક જ પાયરુવિક એસિડ નું લખ્યું છે. ટૂંકમાં હવે જે હું સાયકલ ડ્રો કરીશ તે ખાલી એક પાયરુવિક એસિડ ની હશે. પછી આપણે એમાં શું કરી નાખશું? તો કે મલ્ટીપ્લાઈડ બાય 2, આગળ ગુણાકારમાં 2 છેલ્લે મૂકી દેશું. શરૂઆતમાં મૂકવાની ભૂલ ન કરતા. તમારી પાસે 2 પાયરુવિક એસિડ છે, એમાંથી એક પાયરુવિક એસિડ ની પહેલા આપણે વાત કરીએ છીએ, બરોબર. સમજો આ પાયરુવિક એસિડ બન્યો કઈ જગ્યાએ? ચાલો ગ્લાયકોલાઇસિસ નું સ્થાન બોલો. what will be the place of glycolysis? તો એની પ્લેસ છે ને સાયટોપ્લાઝમ છે. સાયટોપ્લાઝમ મતલબ કે કોષના કોષ રસમાં. ચાલો બરોબર સમજો, સાયટોપ્લાઝમ એટલે કે કોષના કોષ રસમાં બને છે. હવે આ જ પાયરુવિક એસિડ કોષ રસમાંથી માઇગ્રેટ કરે મતલબ કે પોતાનું સ્થાન છે ને તે બદલે છે, બરોબર. કોષ રસમાંથી ક્યાં જાય? તો કે કણાભ સૂત્રમાં. કોષ રસમાંથી ક્યાં જાય? કણાભ સૂત્રના આધારકમાં જાય.
ચલો બરોબર સમજજો. અત્યારે આ પાયરુવિક એસિડ છે એ ક્યાં ગયો છે તો કે કણાભ સૂત્ર. ચલો બરોબર સમજજો. કણાભ સૂત્રના આધારકમાં યાદ કરો, તમે ભણી ગયા છો કે ગ્રેના અને સ્ટ્રોમા, બરોબર છે, એમાંથી આપણે અત્યારે આધારકની વાત કરી રહ્યા છીએ. કેમ કે મેક્સિમમ એટીપી ક્યાં બનશે? માઇટોકોન્ડ્રિયામાં, બરોબર છે. માઇટોકોન્ડ્રિયા ઇઝ નોન એઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ. કણાભ સૂત્રને કોષનું શું કહેવાય છે તો કે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવાય છે. ઓકે, એટલે અત્યારે એક પાયરુવિક એસિડ ક્યાં વયો ગયો છે તો કે કણાભ સૂત્રના આધારકમાં. સમજો, ખરેખર બે પાયરુવિક એસિડ છે, પણ અત્યારે આપણે બે વિશેની વાત કરતા નથી. હવે સમજો, અહીંયા હું કઈ પ્રોસેસની વાત કરું છું. અત્યારે આપણે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન, ચાલો બરોબર સમજો, અત્યારે આપણે કઈ પ્રોસેસ ભણવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે પ્રોસેસ નંબર 2, આ થઈ જશે પ્રોસેસ નંબર 2 કે જેનું નામ શું છે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન. ટૂંકમાં તમારે પાયરુવિક એસિડમાંથી CO2 શું કરવો છે? તમારે પાયરુવિક એસિડમાંથી CO2 દૂર કરવો છે. સમજો, જો CO2 દૂર થાય તો કાર્બનની સંખ્યા ઘટી જાય. કેમ કે CO2 પાસે એક કાર્બન છે, આમાંથી એક કાર્બન દૂર થાય, તો જ શું થાય? તો જ છે તે CO2 રિમૂવ થશે. પણ હવે બરોબર સમજો, આ પાયરુવિક એસિડ છે એ કોફેક્ટર A સાથે જોડાશે. પાયરુવિક એસિડ છે તે કોફેક્ટર A સાથે જોડાશે. સમજો, હવે એક અહીંયા નવા પદાર્થની એન્ટ્રી છે, નામ છે એનું કોફેક્ટર A, અને તમારે કોફેક્ટર A બોલવાનું છે. પાયરુવિક એસિડ કોની સાથે જોઈન્ટ થઈ ગયો તો કે કોફેક્ટર A ની સાથે જોઈન્ટ થઈ ગયો છે, અને એને શું બનાવ્યું છે? એને એસિટાઇલ CoA બનાવ્યું છે. પદાર્થનું નામ શું છે? એસિટાઇલ CoA. સમજો અહીંયા ધ્યાન કે પાયરુવિક એસિડમાંથી હવે તમારી પાસે શું છે તો કે એસિટાઇલ CoA, બરોબર, આ પદાર્થ બન્યો છે એસિટાઇલ CoA. આ પદાર્થ કેમાંથી બન્યો છે તો કે પાયરુવિક એસિડમાંથી. હવે સમજો, એસિટાઇલ CoA છે એમાં જો આપણે કાર્બનની સંખ્યાની વાત કરીએ તો એમાં કાર્બનની સંખ્યા કેટલી છે તો કે કાર્બનની સંખ્યા 2 છે. હવે તમને વિચાર થશે કે 3 કાર્બનમાંથી 2 કાર્બન વાળો પદાર્થ બન્યો, એનો મતલબ એમ કે એક કાર્બન દૂર થયો. ઈ જે કાર્બન દૂર થયો છે ને, એ બીજું કઈ નથી, ઈ શું દૂર થયો છે તો કે CO2 દૂર થયો છે, which is a one carbon containing molecule. ચાલો, એક CO2 અહીંયા દૂર થઈ ગયો, ખબર પડી? એક CO2 શું થઈ ગયો છે? અહીંયા દૂર થઈ ગયો છે, બરોબર છે. એટલે જો આ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈ ગયો, 3 કાર્બન, એમાંથી એક કાર્બન જાય એટલે 2 કાર્બન વાળો પદાર્થ, બરોબર. નામ શું છે? એસિટાઇલ CoA. હવે તમે આવી ભૂલ કરશો, તમે કોફેક્ટર એ લખવાનું ભૂલી જાવ છો. કોફેક્ટર મતલબ કે સહ ઉત્સેચકનો કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 9 છેલ્લો પેરેગ્રાફ વાંચી લેજો, બરોબર. સહ ઉત્સેચક છે કોફેક્ટર. ઈ જોઈન્ટ થઈ ગયો કોની સાથે? પાયરુવિક એસિડ સાથે, બનાવીને એક એસિટાઇલ CoA, which is a 2 carbon containing molecule. આ પ્રોસેસને શું કહેવાય? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન. આ પ્રોસેસને શું કહેવાય? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન. બીજી વસ્તુ એ કે આ પ્રોસેસ માટે Mg+2, બરોબર છે, મેગ્નેશિયમ +2 ની હાજરી જરૂરી છે. એટલે આ પણ કદાચ MCQ માં આવી શકે કે આ પ્રોસેસ માટે કયા આયનની જરૂરિયાત છે, તો આન્સરમાં આવશે Mg+2, બરોબર છે. અને એક એન્ઝાઇમ છે, નામ છે એનું પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, બરોબર. એક એન્ઝાઇમ નું નામ લખું છું અહીંયા હું, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, બરોબર. અક્ષર સેજ નાના કરી સમાસા નહીં મારે, બરોબર. આ શું છે તો કે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ એન્ઝાઇમ. આ શું છે તો કે આ એક ઉત્સેચક છે, બરોબર. એટલે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ, આ ઉત્સેચકની હાજરી પણ જરૂરી છે. બીજી વસ્તુ, આ પ્રોસેસ દરમિયાન NADH2 નું નિર્માણ થાય, બરોબર. આ પ્રોસેસ દરમિયાન NADH2 નું નિર્માણ થાય, એટલે આમાં થાય NAD+, બરોબર. આ રીતે હોય, ફોર એક્ઝામ્પલ NAD+ છે, બરોબર. એમાં H2 એડ થઈ જાય એટલે શું બને તો કે અહીંયા NADH2 નું ફોર્મેશન, બરોબર. આ થઈ ગયું છે અહીંયા NADH2 નું ફોર્મેશન, બરોબર. એટલે આ થઈ ગઈ છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન, બરોબર. એટલે તમારે યાદ રાખવાનું છે કે ઓક્સિડેટિવ
ડીકાર્બોક્સિલેશન પ્રોસેસમાં શું થાય તો વેરી સિમ્પલ પ્રોસેસ સ્ટેપ નંબર 2 છે પાયરુવિક એસિડ બરોબર પાયરુવિક એસિડ કે જેમાં ગ્લાયકોલાઇસિસના અંતે જે બનેલો છે પાયરુવિક એસિડ એ પાયરુવિક એસિડ હતો ક્યાં કોષરસમાં જાય છે ક્યાં તો કે માઇટોકોન્ડ્રિયામાં કણાભ સૂત્રના આધારકમાં જાય છે બરોબર તે કોફેક્ટર A સાથે જોડાય અને એસિટાઇલ CoA બનાવે છે which is a 2 કાર્બન containing molecule બરોબર Mg+2 ની હાજરી જરૂરી છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ જરૂરી છે અને અહીંયા NADH2 નું નિર્માણ થાય છે આવું એક પાયરુવિક એસિડ માટે થયું પણ તમને તો અહીંયા કેટલા મળે છે બે પાયરુવિક એસિડ બરોબર હજી હમણાં બે નથી કરવાનું હું તમને કહું છું ચાલો આ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન ની વાર્તા પણ પૂરી યાદ કરો ગ્લાયકોલાઇસિસમાં તમને 2 ATP અને 2 NADH2 મળતા હતા અત્યારે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનમાં તમને એક NADH2 મળે છે પણ એ ખરેખર બે છે કેમ કે બે વખત પાયરુવિક એસિડ આવશે ને ત્યારે હવે સમજો પ્રોસેસ નંબર 3 ની વાત કરવાની છે અને ખૂબ જ મહત્વની પ્રોસેસ હવે આપણે અહીંથી TCA ચક્ર ભણીએ છીએ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ બરોબર છે TCA નું ફૂલ ફોર્મ છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ ચાલો એમાં એક સાયન્ટિસ્ટ નું નામ છે કે આ સાયન્ટિસ્ટ નું નામ હેન્સ ક્રેબ્સ નામના સાયન્ટિસ્ટે આપેલી એની સમજૂતી હોવાથી તમે તેને ક્રેબ્સ ચક્ર પણ કહી શકો છો MCQ છે તમે બુકમાં ટીક કરી નાખજો આમાં લખીશ નહીં જગ્યા નથી બરોબર હેન્સ ક્રેબ્સ નામના સાયન્ટિસ્ટે આ સાયકલની સમજૂતી આપેલી હોવાથી તમે તેને શું કહી શકો છો તમે તેને ક્રેબ્સ ચક્ર પણ કહી શકો છો ઓકે હવે તમે સમજો કે ક્રેબ્સ ચક્રનો પ્રથમ સભ્ય કોણ મતલબ કે ક્રેબ્સ ચક્રમાં એન્ટ્રી કોણ કરશે તો કે એસિટાઇલ CoA પણ એનો પ્રથમ સભ્ય છે એનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ જો ફૂલ ફોર્મ નથી લખતો ખાલી આ રીતે લખી નાખું છું which is a 4 કાર્બન containing acid ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળો પદાર્થ છે જો તમને આવો પ્રશ્ન પૂછે કે TCA ચક્રનો પ્રથમ સભ્ય કોણ છે તો આન્સરમાં આવશે એમાં ઓક્ઝેલો એસિટિક એસિડ સમજો ઓક્ઝેલો એસિટિક એસિડ ની સાથે એસિટાઇલ CoA એડ થઈ જશે મેં શું લખ્યું છે ઓક્ઝેલો એસિટિક એસિડ ની સાથે એસિટાઇલ CoA એડ થઈ જશે ઓક્ઝેલો એસિટિક એસિડમાં કાર્બનની સંખ્યા 4 એસિટાઇલ CoA માં કાર્બનની સંખ્યા કેટલી છે કાર્બનની સંખ્યા છે 2 અને એ બનાવશે સાઇટ્રિક એસિડ બરોબર સાઇટ્રિક એસિડ ચાલો પહેલી નિપજ શું બની છે તો લખીશ અહીંયા હું સાઇટ્રિક એસિડ ચાલો બરોબર સમજો પહેલી નિપજ છે સાઇટ્રિક એસિડ યાદ રાખો સાઇટ્રિક એસિડ ઇઝ અ 6 કાર્બન containing એસિડ સાઇટ્રિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી તો કે સાઇટ્રિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી આવશે સાઇટ્રિક એસિડમાં કાર્બનની સંખ્યા 6 જોવો 4 કાર્બન વત્તા 2 કાર્બન 6 કાર્બન અહીંયા એક એન્ઝાઇમ યુઝ થશે એન્ઝાઇમનું નામ છે સાઇટ્રિક સિન્થેટેઝ બરોબર છે એક એન્ઝાઇમ થશે નામ છે એનું સાઇટ્રિક સિન્થેટેઝ બરોબર સાઇટ્રિક સિન્થેટેઝ it is a one type of enzyme આ ઉત્સેચકની હાજરીમાં શું થાય છે તો કે સાઇટ્રિક એસિડનું નિર્માણ તમને આવું પૂછે કે પ્રથમ સભ્ય ક્રેબ્સ ચક્રનો તો આન્સરમાં આવશે 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ પણ તમને જો આવું પૂછી નાખ્યું કે ક્રેબ્સ ચક્રની પહેલી નિપજ તો એમાં આવશે સાઇટ્રિક એસિડ which is a 6 કાર્બન containing એસિડ હવે સમજો સાઇટ્રિક એસિડનો એક આઇસોમર છે આઇસોસાઇટ્રિક જેમ ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ બની શકે એમ સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રિક એસિડ બની શકે આઇસોમરેઝ એન્ઝાઇમની હાજરીમાં એવું સેન્ટેન્સ બુકમાં લખેલું છે પણ અહીંયા એનો કાંઈ ઉલ્લેખ ચાર્ટમાં આપણે નહીં કરીએ કેમ કે અમારી એનસીઈઆરટીમાં પણ ચાર્ટમાં ઉલ્લેખ નથી પણ યાદ રાખજો સાઇટ્રિક એસિડનો આઇસોમિયર આઇસોસાઇટ્રિક એસિડ છે એ પણ 6 કાર્બન વાળો પદાર્થ છે આઇસોમરેઝ એન્ઝાઇમ આઇસોમરેઝ ઉત્સેચકની હાજરીમાં સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રિક એસિડ બની શકે છે હવે સમજો ખૂબ જ મહત્વની વાત કાર્બનની સંખ્યા જોજો 6 કાર્બન હવે અહીંયા શું થાય છે જો આ પ્રોસેસમાં આ તબક્કામાં ATP કે NADPH કાંઈ પણ પ્રોડ્યુસ થતું નથી આપણો ગોલ શું છે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન કરી મેક્સિમમ શું બનાવવા ATP બનાવવા હવે સાઇટ્રિક એસિડમાંથી શું બનશે તો કે સાઇટ્રિક એસિડમાંથી આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બને છે ચલો બરોબર સમજો સાઇટ્રિક એસિડમાંથી
આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ, આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ which is a 5 carbon containing acid. સાઇટ્રિક એસિડ માંથી 5 કાર્બન વાળો આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ બને છે. ચલો હવે પરફેક્ટ સમજો કે હવે તમારા મગજમાં ઉતરી જવું જોઈએ કે 6 કાર્બન માંથી 5 કાર્બન વાળો પદાર્થ બન્યો, 6 કાર્બન વાળા એસિડ માંથી 5 કાર્બન વાળો એસિડ બન્યો, એનો મતલબ એમ કે આ જગ્યાએથી એક CO2 શું થતો હોય, મુક્ત થતો હોય. બરોબર, એક CO2 શું થાય છે, મુક્ત. જો ઉપર CO2 મુક્ત થઈ ગયો છે, અહીંયા હું રાઉન્ડ કરી નાખું છું, અહીંયા CO2 શું થતો હશે તો કે CO2 will be released. બરોબર, CO2 મુક્ત થતો હશે. ઈ ઉપરાંત આ તબક્કા દરમિયાન NaDH2 નું શું થાય છે, નિર્માણ થાય છે. એટલે જો તમારી બુકમાં આમ લખેલું હશે કે અહીંયા NAD+ માંથી NADH2 નું ફોર્મેશન. તો જો અહીંયા છે ને NADH2 બની ગયું, જે અહીંયા પણ બન્યું હતું NADH2, એવું NADH2 અહીંયા પણ બની ગયું. એટલે આ પ્રોસેસમાં જો ભલે ATP નથી બનતો પણ NADH2 શું છે, ચેક છે, ભવિષ્યમાં એ તમને કામ લાગશે. આમાંના કાઉન્ટિંગ ગણવાના આવશે. સાઇટ્રિક એસિડ માંથી શું થાય, આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ, ત્યાં એક CO2 રિલીઝ થાય અને ફોર્મેશન ઓફ 1 મોલેક્યુલ ઓફ NADH2. ચલો બરોબર સમજો. હવે શું થાય તો કે હવે આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ માંથી બનશે અહીંયા સક્સિનિક એસિડ. ચાલો બરોબર સમજો. આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ માંથી બનશે સક્સિનિક એસિડ. ને જો હવે મેં લખ્યું છે અહીંયા સક્સિનિક એસિડ ઇઝ અ 4 કાર્બન કન્ટેનિંગ એસિડ. સક્સિનિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 4. 5 કાર્બનમાંથી 4 કાર્બન. એનો મતલબ એમ કે અહીંથી પણ એક શું તો કે અહીંથી પણ એક CO2 છે તે દૂર થઈ ગયો. બરોબર, અહીંથી પણ એક CO2 છે તે શું થઈ ગયો, દૂર થઈ ગયો. પરંતુ આ પ્રોસેસ દરમિયાન પણ NADH2 નું નિર્માણ થશે અને ત્યાં GTP બનશે. સમજાવો કઈ રીતે. જો આ તમને ખ્યાલ જ છે, અહીંયા આપણે બ્લુ પેન થી લખીએ તો તમને આઈડિયા આવે. અહીંયા NAD+ માંથી શું બને છે, NADH2. બરોબર, અને અહીંયા યાદ કરો જે રીતે ADP હોય ને, ADP એડિનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી ATP બને છે, એ રીતે GDP હોય, ગ્વાનોસાઇન ડાઇફોસ્ફેટ. બરોબર, અહીંયા લખું છું GDP, ગ્વાનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી શું બને છે, GTP, એટલે કે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલે ખરેખર છે ને તમે આ GTP ની જગ્યાએ ATP પણ લખી શકો, પણ સાચો શબ્દ આ છે કે GDP માંથી શું બને છે તો કે GTP. હવે જો આમ બોલી જાવ કે એક GDP is equal to એક ATP. બરોબર, પણ અત્યારે તમે GDP જ રાખો, તમને ETS માં સમજાવીશ કે કઈ રીતે એક GTP એટલે એક ATP થાય. તો અત્યારે એમાં કન્ફ્યુઝન આપણે નથી કરવું. અત્યારે આપણે શું લખશું તો કે માત્ર ને માત્ર GDP માંથી GTP, ફૂલ ફોર્મ બોલું છું, ગ્વાનોસાઇન ડાઇફોસ્ફેટ માંથી ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરોબર છે. હવે સક્સિનિક એસિડ માંથી શું બનશે તો કે સક્સિનિક એસિડ માંથી મેલિક એસિડ. બરોબર છે, અહીંથી આપણે લખી નાખીએ છીએ સક્સિનિક એસિડ માંથી બનશે મેલિક એસિડ. બરોબર, સક્સિનિક એસિડ માંથી બનશે મેલિક એસિડ. મેલિક એસિડ ઇઝ ઓલસો 4 કાર્બન કન્ટેનિંગ એસિડ. મેલિક એસિડ પણ કેટલા કાર્બન વાળો છે તો કે 4 કાર્બન કન્ટેનિંગ એસિડ. હવે તમે સમજો કે અહીંયા કોઈ પણ સંજોગોમાં CO2 રિલીઝ નહીં થાય, કેમ કે કાર્બનની સંખ્યા કેવી છે તો કે સમાન છે. અહીંયા શું બનશે, અહીંયા FADH2 બનશે. સમજો નવીન વાત આવી અહીંયા શું આવશે તો કે FAD+ એમાંથી શું બનશે તો કે FADH2. બરોબર, માં શું હતું તમે NADH2, નિકોટિનેમાઇડ, એડેનાઇન, ડાઇન્યુક્લિયોટાઇડ, બરોબર, હાઇડ્રોજન. બરોબર, અહીંયા શું આવે છે FADH2, નવો પદાર્થ બન્યો છે FADH2. અને હવે FADH2 બન્યા પછી મેલિક એસિડ માંથી શું બનશે તો કે મેલિક એસિડ માંથી ફરીથી શું બનશે તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ. બરોબર, મેલિક એસિડ માંથી ફરીથી ઓક્ઝેલો એસિટિક એસિડ, આમાં CO2 રિલીઝ થતો નથી ક્યાંય, અને અહીંયા ફરીથી શું થશે તો કે NAD+ માંથી
NaDH2 નું શું થાય નિર્માણ બરોબર આ થઈ ગયું TCA સાયકલ તમે જેને કહી શકો છો ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ ચક્ર બરોબર TCA સાયકલ જેને કહેવાય ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ સાયકલ હવે સમજો કે આ સાયકલમાં મહત્વની અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ સી ફરીથી જો બોલું છું અહીંયા હું કે આ તમે પ્રોસેસ નંબર 3 ભણ્યા જે છે TCA સાયકલ બરોબર એને ક્રેબ્સ સાયકલ પણ કહેવાય હેન્સ ક્રેબ્સ નામના સાયન્ટિસ્ટે તેના વિશેની માહિતી આપેલી હતી સૌથી પહેલા એસિટાઇલ CoA કમ્બાઇન્ડ વિથ ઓક્ઝેલોએસિટિક એસિડ પહેલા બનશે સાઇટ્રિક એસિડ જો તમને ખાલી નામ બોલું છું સાઇટ્રિક એસિડ પહેલો નંબર બીજો નંબર આલ્ફા કીટોગ્લુટારિક એસિડ ત્રીજો નંબર સક્સિનિક એસિડ કાર્બનની સંખ્યા 6 5 ને 4 પછી આવશે ચોથો નંબર મેલિક એસિડ અને છેલ્લો નંબર ઓક્ઝેલોએસિટિક એસિડ નંબર ભલે છેલ્લો આપો પણ પ્રથમ સભ્ય કોને કહેવાય ઓક્ઝેલોએસિટિક એસિડ ને પહેલી નિપજ કોણ છે સાઇટ્રિક એસિડ હવે તમે સમજો કે જો તમે પ્રોસેસ નંબર 3 ની વાત કરો તો પ્રોસેસ નંબર 3 નો હિસાબ શું જેમ પ્રોસેસ નંબર 1 નો હિસાબ તો કે 2 ATP અને 2 NaDH2 હવે સમજો આ તો ખાલી એક પાયરુવિક એસિડ નું સાયકલ થયું ને ખબર પડી આવા કેટલા પાયરુવિક એસિડ છે 2 એટલે આખું આવું સાયકલ કેટલી વાર થવું જોઈએ 2 વાર થવું જોઈએ તો તમારે બધામાં શું કરવું પડે મલ્ટીપ્લાઈડ બાય 2 મલ્ટીપ્લાઈડ બાય 2 મલ્ટીપ્લાઈડ બાય 2 પણ આપણે બધામાં મલ્ટીપ્લાઈડ બાય 2 આમાં નહીં કરીએ જેટલી નિપજ છે ને એને મલ્ટીપ્લાઈડ બાય 2 કરશું જેવી રીતે જો અહીં લખું છું 2 મોલેક્યુલ ઓફ CO2 બરાબર કેમ કે 2 મોલેક્યુલ ઓફ પાયરુવિક એસિડ તમારા બધામાં આમાં મલ્ટીપ્લાઈડ બાય 2 ઉત્સેચકમાં ન હોય આ જો 2 મોલેક્યુલ ઓફ NaDH2 બે અહીંયા બન્યા ખબર પડી બરોબર એટલે આનો તમે હિસાબ કરો તો અહીંયા તમને શું મળશે ટોટલ 2 NaDH2 આ પ્રોસેસ નંબર 2 ની નિપજ થઈ ગઈ અને 2 CO2 ઉપડી ગઈ યાદ કરો શ્વસન નામ છે ગ્લુકોઝ પ્લસ O2 એમાંથી તમને 6 CO2 મળે છે એમાંથી 2 CO2 મળી ગયા અહીંયા બરોબર હમણાં ઇક્વેશન હવે જગ્યા તો નથી પણ ઇક્વેશન જોજો બરોબર હવે અહીંયા જો એટલે ટૂંકમાં આ પ્રોસેસ નંબર 2 છે એનો હિસાબ શું તો કે એમાં તમને 2 NaDH2 મળે છે 2 ATP 2 NaDH2 અને 2 NaDH2 ચલો પ્રોસેસ નંબર 3 છે એમાં જોવા જઈએ તો પહેલા અહીંયા જો આ 2 CO2 આ 2 NaDH2 બધામાં બે જ આવે આ પાછા 2 CO2 આ 2 NaDH2 2 GTP 2 FADH2 અને અહીંયા 2 NaDH2 ખબર પડી એટલે CO2 ની તમે વાત કરો તો 2 ને 2 કેટલા તો અહીંયા આ રીતે લખું છું એમાં જગ્યા નથી એટલે 2 ને 2 કેટલા તો કે 4 CO2 છે ને એ આમાંથી મુક્ત થાય 4 CO2 ને 2 અહીંયા 4 ને 2 6 થઈ ગયા ને 6 CO2 મુક્ત થઈ ગયા મતલબ કે અહીંયા ગ્લુકોઝ નું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ ગયું ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા બોલો તો કે 6 અહીંયા કેટલા કાર્બન ગયા CO2 4 તો કાર્બન 4 અહીંયા કેટલા ગયા CO2 2 તો કાર્બન પણ 2 સંપૂર્ણ ઓક્સિડેશન પૂરું થઈ ગયું એ ઉપરાંત તમને અહીંયા શું મળ્યું ચાલો અહીંયા ATP ની સંખ્યા તો કે 0 પણ તમને 2 શું મળે છે 2 GTP મળે છે બરોબર છે એ ઉપરાંત તમને 2 શું મળે છે 2 FADH2 મળે છે એ ઉપરાંત તમને NaDH2 ગણો જોઈએ તો કે આ 2 ને 2 4 બરોબર 4 ને 2 કેટલા તો કે 6 NaDH2 તમને 6 મળે છે બરોબર પણ જો હવે હું પ્રોસેસ નંબર 2 અને 3 ને કમ્બાઈન કરી દઉં તો અહીંયા મારે જો હવે સમજો અત્યારે આ પ્રોસેસ નંબર 2 માં આવું જ છે 3 માં આવું છે પણ હું પ્રોસેસ નંબર 2 અને 3 ને કમ્બાઈન કરું છું તો 4 ને 2 કેટલા તો કે 6 CO2 2 ને 3 નું કમ્બાઈન કરું છું 6 CO2 વયા ગયા અને અહીંયા 6 NaDH2 તો છે જ પાછા 2 અહીંયા ને 6 ને 2 કેટલા તો કે 8 NaDH2 બરોબર છે આ કેના થઈ ગયા તો કે આટલું છે ને એ પ્રોસેસ નંબર 2 અને પ્રોસેસ નંબર 3 નું છે પ્રોસેસ નંબર 1 માં તો 2 ATP અને 2 NaDH2 તો પડ્યા જ છે બરોબર એટલે તમારે યાદ રાખવાનું છે કે તમને જો સેપરેટ પૂછે ને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન નું તો આ આન્સર આવે સેપરેટ TCA સાયકલ નું પૂછે ને તો આવો આન્સર આવે પણ બેનું કમ્બાઈન પૂછે ને તો 6 CO2 2 GTP 2 FADH2 અને 8 NaDH2 કેમ કે 2 ઉપર NaDH2 અને બાકીના કેટલા તો કે 6 NaDH2 છે તે નીચેથી બને છે બરોબર હવે તમે શું કરશો તો કે તમારી પાસે અત્યારે શું છે તમારી પાસે અત્યારે ટોટલ ગણો ટોટલ 2 GTP છે 2 FADH2 છે
8 NaDH2 છે, આ બે એડ કરી નાખું તો 8 ને 2 થઈ ગયા કેટલા? તો કે 10 NaDH2 છે અને 2 ATP પણ છે. હવે આગળનું સ્ટેપ આવશે ને ETS, એમાં તમારા બધામાંથી શું કરવાના છે? એમાં તમારા બધામાંથી ATP બનાવવાના છે. બરોબર? આ તો ATP ટૂંકમાં 2 GTP બરાબર 2 ATP ભવિષ્ય બનશે, પણ ETS માં તમારે આવશે. બરોબર? એટલે આવી રીતે એક ક્વેશ્ચન છે તમને કહેવા માંગે છે. હવે તમારી ટેક્સ્ટ બુક જો, ટેક્સ્ટ બુકમાં ખૂબ જ મહત્વની 2-3 સેન્ટેન્સ લખ્યા છે. એ સેન્ટેન્સ મારે તમને સમજાવવાના છે. બરોબર? હવે તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 231 બરોબર એ જો હું તમને આમાં આગળ બુક રાખીને સમજાવવાનો પ્રયત્ન કરું. બરોબર? પેજ નંબર 231 ઉપર જો આ ધારક શોષણમાં 2 વાક્ય લખ્યા છે, 1 ને 2. જો ઉપર લખ્યું છે કોષરસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે. બરોબર? પાયરુવિક એસિડ કહી છે. જો હું લખ્યું છે હાઇડ્રોજન અણુના તબક્કાવાર દૂર થવાથી 3 CO2 ના અણુ મુક્ત થાય છે. એટલે પાયરુવિક નું શું થાય? તો કે સંપૂર્ણ ઓક્સિડેશન થાય, 3 CO2 મુક્ત થાય. આ 3 કાર્બન છે, 3 વખત 1 2 અને 3 વાર શું થયા? તો કે CO2 મુક્ત થયા. એટલે પાયરુવેટ નું શું થઈ ગયું? સંપૂર્ણ દહન થઈ ગયું. ગ્લુકોઝ નું અપૂર્ણ દહન થઈને પાયરુવિક એસિડ બન્યું હતું ને હવે પાયરુવિક એસિડ નું સંપૂર્ણ દહન ક્યારે થાય? તો કે આ 3 કાર્બન છૂટા પડી ગયા. તો 1 વાર 2 વાર ને 3 વાર. બરોબર છે? એટલે એ પેલું વાક્ય એવું કહે છે. જો લખ્યું છે એમાં એનું સ્થાન, તો કે એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન આધારકમાં. હવે વાક્ય નંબર 2 જુઓ, ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2 ના અણુ તરફ વહન પામે, ATP નું નિર્માણ થાય. ઈ છે ને અંતપટલ લખ્યું છે જો બાજુમાં મેં, ઈ ETS વાળું છે. ઈ વાક્ય તમને ETS માં સમજાશે. હવે પછી જોવા આ પાયરુવિક એસિડ કોઈ NAD+, કેમ કે ભવિષ્યમાં જો NaDH2 બનાવવાનું છે, 1 CO2 મુક્ત થાય, એસિટાઇલ કોઈ બને, 1 CO2 મુક્ત થાય. મેં બોર્ડમાં ઉપર બરોબર આ માર્કર જો અત્યારે ક્યાં છે? જો આ માર્કર ક્યાં છે? 1 CO2 જો અહીંયા. બરોબર? 1 CO2 અહીંયા મેં મુક્ત કરેલો બતાવ્યો છે. ઓકે, હવે એક ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું છે. જો હવે અહીંયા છે ને આ ચાર્ટમાં GTP જ્યાં બને છે ને મેં લખ્યું છે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન. કેમ કે GTP કેમ બન્યો હોય? તો કે GDP એટલે ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ પ્લસ IP. બરોબર? અહીંયા GDP પ્લસ IP થયું હોય ને, હવે IP એડ થવાને શું કહેવાય? ફોસ્ફોરીકરણ કહેવાય. એટલે અહીંયા GDP પ્લસ IP, આ ઘટનામાં IP એડ થયો છે અહીંયા, એટલે GTP બન્યો છે. એટલે આને શું કહેવાય? તો કે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન. ઈ MCQ બની ગયો. અને હવે છેલ્લે જોવા આ ઇક્વેશન, પાયરુવિક એસિડ પ્લસ 4 NAD+, કેમ કે ભવિષ્યમાં તમને ખબર છે કે પાછા અહીંયા 8 મળવાના છે, પ્લસ 1 FAD 2H2O 1 ADP લખ્યો હતી, ખરેખર GDP છે, પ્લસ IP કણાભ સૂત્રના મેટ્રિક્સમાં આધારકમાં 3 CO2 ગયા, 4 NaDH2, પછી 1 FADH2 ને 1 GDP. હવે પછી શું કરી નાખવાનું? તો કે આવું તો તમારે ખરેખર 2 વાર કરવાનું છે. લખ્યું છે જો અહીંયા NaDH2 ના 8 અણુ, NaDH2 ના 8 અણુ, FADH2 ના 2 અને 2 ATP. એટલે આ ખરેખર GTP છે. બરોબર? આ ખરેખર શું છે? GTP ના અણુ છે. એટલે આવો કંઈક છે એ ખતરનાક ક્વેશ્ચન. બરોબર? ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન અને TCA સાયકલ છે. બરોબર? આ ક્વેશ્ચન નહીં સમજાય તો પછી કાઉન્ટિંગ તમને નહીં આવડે. તો તમે સમજી શકો છો કે આ ચેપ્ટરના આ ક્વેશ્ચનમાંથી કયા લેવલના MCQ પૂછાઈ શકે. કેમ કે સળંગે સળંગ પ્રોસેસ છે. તમને એમ છે કે ધારક શોષણ સહેલું, પણ જોવા આ એક સ્ટેપમાં કેટલા બધા રિએક્શન છે, અને તમને આમાંથી ગમે એમ MCQ પૂછે. આ એક સાયકલમાં આટલું બને છે. બરોબર? તો 2 સાયકલમાં કેટલું બને એ રીતનું MCQ તમને ગમે એ રીતે પૂછી શકે. બરોબર? વિધાન પ્રકારના પ્રશ્નમાંથી પૂછી શકે. તો આ રીતે આજનો ક્વેશ્ચન આપણે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે આ વસ્તુ સમજાઈ ગયું હશે. Take a screenshot of this, okay? And today's lecture is 100% completed. I hope that you are getting this concept very much easily. Thank you very much.